આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આ કઈ જગ્યા છે? આ બધું મને જાણીતું કેમ લાગે છે? આપ સ્વર્ગલોકવાસી છો. આપ કામદેવ છો, કામદેવ. હું આપની પત્ની રતિ છું. રતિ, સ્વામી, નારાયણ નારાયણ. પ્રણામ પ્રભુ. દેવર્ષિ, જ્યારે યુદ્ધ અંતિમ ચારણોમાં પ્રવેશ કરે છે ત્યારે યોદ્ધાએ વિશ્રામ ન કરવો જોઈએ. યોદ્ધાએ સતર્ક રહેવું જોઈએ અને શત્રુનું બળસ્થાન જાણીને એ બળસ્થાન નષ્ટ કરવું જોઈએ. પરંતુ અહીં તો આપણા સેનાપતિ સર્વ કાંઈ ભૂલીને રણભૂમિથી અને શત્રુથી દૂર વિશ્રામ કરે છે. આપ જ કહો પ્રભુ, હવે શું કરવું જોઈએ? ચંબ્રાસુર એને નષ્ટ કરવાના દરેક પ્રયાસ કરશે દેવર્ષિ. માટે પ્રદ્યુમ્ન અને રતિને આપ ઉપદેશ આપો
કે વિયોગ તો દરેક પ્રાણીના પ્રારબ્ધમાં લખાયેલો હોય છે. સંસારમાં દરેક મિલન બાદ વિરહની પીડા અનિવાર્ય હોય છે. દેવર્ષિ, એમને સમજાવો કે પ્રેમ એક એવી ભાવના છે જેના માટે સર્વ કાંઈ ભેટ ચડાવી શકાય છે, પરંતુ સ્વયં પ્રેમને પણ કર્તવ્ય માટે ભેટ ચડાવવો પડે છે. એટલા માટે કર્તવ્ય પ્રેમથી મોટું હોય છે. જેવી આપની આજ્ઞા પ્રભુ. हमारे प्रेम की ने ज्योत तारे जगमगाते हैं, शुभ आशीर्वाद देवी देवता हम पर लुटाते हैं. हमारे मिलन के शुभ शुभ सभी संकेत मिलते हैं. हमारी गंध लेकर पुष्प चारों ओर खिलते हैं. निज स्वर्ग सजा कर दो प्रेमी, तारों की छाँव में रहते हैं. संयोग की रुत में युगल हृदय एक दूजे से ये कहते हैं. प्रेम ही डोले झूलेंगे हम, सीमा सुखों की छू लेंगे हम. पर विरह की वह वेदना कैसे कहो भूलेंगे हम. सानी रामा नीरा प्रियतम को निकट कम पाके आज नैनों से तो आनंद के आंसू छलके रहे. सदी सरमद सदैवी सा आज हमारा पुनर्मिलन है. हर्षित मन है, पुलकित तन है. નારાયણ નારાયણ. સ્વામી, ચાલો આપણે અહીંથી બીજે ક્યાંક દૂર જઈએ. આ શું દેવી રતી? આપ ઋષિરાજનું અપમાન કરવા માંગો છો? પ્રણામ ઋષિવર. એમને પ્રણામ કરો. પ્રણામ ઋષિવર. દેવી રતિ, જો આપ મારાથી ભાગવા માંગતા હો તો ભાગો, પરંતુ શું આપ આપના કર્તવ્યથી પણ ભાગવા માંગો છો? આહા, હું આપની ભાવનાઓને સમજુ છું, પરંતુ ભાવનાઓના પૂરમાં કર્તવ્યને તણખલાની જેમ વહાવી ન શકાય. કર્તવ્ય પ્રેમ કરતા મહાન હોય છે દેવી. હું મારું કર્તવ્ય તો નિભાવું છું. પોતાના પતિ પરમેશ્વરને પ્રેમ કરવો શું દરેક પત્નીનું કર્તવ્ય નથી હોતું? અવશ્ય છે દેવી, અવશ્ય છે, પરંતુ આપે એ ન ભૂલવું જોઈએ કે આપ એક સાધારણ પત્ની નથી, આપ દેવી છો, દેવી. અને ત્રિલોક માટે આપનું પણ એક દાયિત્વ છે. નારાયણ નારાયણ. મુનિવર, ત્રિલોકના કલ્યાણ માટે જ મારે મારું શરીર ભેટ ચડાવવું પડ્યું હતું, અને ત્રિલોકના કલ્યાણ માટે જ મને મારું શરીર પાછું મળ્યું છે. અને જ્યાં સુધી ત્રિલોકના કલ્યાણ માટે આ શુભ કાર્ય સંપન્ન ન થાય, પ્રદ્યુમ્ન અર્થાત કામદેવ
શંભરાસુરનો વધ ન કરી દે, દેવી રતિ, પ્રદ્યુમ્નને આપ આપના પ્રેમ બંધનમાં નહીં બાંધી શકો. નારાયણ નારાયણ. એવું ન બની શકે. હું આપને ગુમાવીને પામ્યા બાદ પાછા કઈ રીતે ગુમાવી શકું? દેવી રતિ, મને ગુમાવવાનો ડર આપના હૃદયમાંથી કાઢી નાખો. મને થોડીવાર માટે આપના પ્રેમ બંધનમાંથી મુક્ત કરી દો. હા દેવી રતિ, ભગવાન શ્રી કૃષ્ણની પણ એ જ ઈચ્છા છે. દેવી રતિ, મને જવા દો. ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત ન થઈ જાય. હું તો ભૂલી જ ગઈ હતી. ભગવાન, મને ક્ષમા કરી દો. પ્રેમના આવેશમાં મારાથી ભૂલ થઈ ગઈ. જાઓ, ત્રિલોકના શત્રુ શંભરાસુરનો આપ જલ્દીથી વધ કરો. જો આ શુભ કાર્યમાં આપને મારી આવશ્યકતા પડે તો આપની સહાયતા માટે હું અવશ્ય આવીશ. ભલે મુનિવર, હવે મને આજ્ઞા આપો. તથાસ્તુ. નારાયણ નારાયણ. ચાલો. પ્રણામ અસુરેશ્વર, પ્રણામ. અસુરેશ્વર, મેં પ્રદ્યુમ્નને શોધવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ એ મને ક્યાંય ન મળ્યો. એને શોધ વિકટાસુર, એને શોધી કાઢ. એ જ્યાં પણ હોય એને શોધી કાઢ. અસુરેશ્વર ક્યારેય હાર નથી માનતો. તું એને માયાવી વિદ્યાથી શોધ. વિકટાસુર, તને તારા ભ્રાતા પ્રલયાસુરની હત્યાનો બદલો લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. એ કેવી રીતે અસુરેશ્વર? વિકટાસુર, કૃષ્ણના ભ્રાતા બલરામે તારા ભાઈ પ્રલયાસુરની હત્યા કરી હતી. આજે એ જ બલરામનો ભત્રીજો કૃષ્ણનો પુત્ર મારા પ્રાણ હરણ કરવાના વિચારથી એ પહેલા કે મારા ભાઈનો હત્યારો આપના પ્રાણ લેવા માટે આપની પાસે પહોંચે, હું એના પ્રાણ એના શરીરથી બહાર ખેંચી લઈશ. હું પણ એમ જ ઈચ્છું છું વિકટાસુર, હું પણ એમ જ ઈચ્છું છું. આપ ચિંતા ન કરો દૈત્યરાજ. હવે હું એનો વધ કરીશ. હું એનો વધ કરીશ. મને આજ્ઞા આપો દૈત્યરાજ. જા. પ્રણામ માતાશ્રી. મારો પુત્ર, મારો લાલ, મારો પુત્ર, મારો લાલ, પ્રદ્યુમ્ન. માતાશ્રી, હું જાણું છું આપ મારા પર ક્રોધિત છો, મારા માટે ચિંતિત છો.
કેમ કે હું કયા વગર અચાનક ગાયબ થઈ ગયો. ના મારો પુત્ર ના. હું જાણું છું આપ મને વળવા માંગો છો ને, મારા કાન ખેંચવા માંગો છો ને. ના. ખેંચો. મને મારી ભૂલ સ્વીકાર છે. મારે આમ અચાનક આપને કયા વગર નહોતું જવું જોઈતું, પણ હું શું કરું? એ દેવી રતી છે ને, એમણે મને વિવશ કરી દીધો. મને બધી ખબર છે મારા પુત્ર. ખબર છે હા. તો આપ એ પણ જાણતા હશો કે હું સુરક્ષિત છું, તો આપ મારે માટે આટલા ચિંતિત કેમ છો? મારો પુત્ર, તું ત્યાં સુરક્ષિત હતો, પણ અહીં સુરક્ષિત નથી. અહીં શત્રુ તને દરેક જગ્યાએ શોધે છે. એનાથી જ બચતા અને તને બચાવતા મારે મારું ઘર ત્યાગવું પડ્યું. મારા પતિને છોડવા પડ્યા. મારી મમતાનો મોહ ત્યાગીને તારા મનમોહક બાળપણને ભેટ ચડાવી દેવું પડ્યું. અને સમયની ગતિ વધારીને શીઘ્ર જ તને બાળકથી યુવાન બનાવી દેવો પડ્યો. મારા પુત્ર, તું એ નથી જાણતો કે જ્યારથી તું મારા સૂના જીવનમાં વસંત થઈને આવ્યો છે, ત્યારથી કેવળ તું જ મારી ચિંતાનો કારણ બની ગયો છે. તારા પ્રાણોની રક્ષા કરવા માટે હું તને લઈને કેવળ ભાગતી જ રહી છું. તું એ પણ નથી જાણતો મારા પુત્ર કે મારા માથા પર કેટલી મોટી જવાબદારી છે. હા માતાશ્રી, હું આ સર્વ નહોતો જાણતો, માટે અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ. મને ક્ષમા કરી દો માતાશ્રી. ના મારા પુત્ર, ના ના મારા પુત્ર, ના મારા પુત્ર, મારા લાલ, આમ ક્ષમા માંગવામાં સમય નષ્ટ નહીં કર. આપણી પાસે સમય બહુ જ ઓછો છે. મારે તને બને એટલું જલ્દી એ યોગ્ય બનાવવાનો છે કે તું તારા શત્રુનો વિનાશ કરી શકે. માતાશ્રી, જ્યારે આપે મને બાળકથી શીઘ્ર જ યુવાન બનાવી દીધો છે, તો આપ આટલી ચિંતા કેમ કરો છો? મારા બાહુબળ પર વિશ્વાસ રાખો માતાશ્રી. હું મારી શક્તિ અને કેવળ આપના આશીર્વાદથી શત્રુને નર્કમાં પહોંચાડી શકું છું. પુત્ર, આ કામ તારા શારીરિક બળ અને મારા આશીર્વાદના આધારે સંભવ નથી. હું અસંભવને સંભવ કરીને બતાવીશ માતાશ્રી. આ વાત તું એટલે કહે છે મારા પુત્ર કેમ કે ન તો તું તારા શત્રુને જાણે છે અને ન તો તે એની શક્તિ જોઈ છે. હું નથી જાણતી કે દેવી રતિએ તને શું કહ્યું છે, પરંતુ તારો શત્રુ અધર્મી છે, મહત્વાકાંક્ષી છે, ત્રિલોક પર પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. એનું નામ છે દૈત્યરાજ શંભરાસુર. દૈત્યોમાં સર્વથી શક્તિશાળી, માયાવી વિદ્યામાં નિપુણ દૈત્યોનો મહારાજ છે. એને જાણ થઈ ગઈ છે મારા પુત્ર કે તું જ એના મૃત્યુનો કારણ બનવાનો છે. એ માટે જ એ તારા પ્રાણોનો શત્રુ બની ગયો છે અને તને દરેક જગ્યાએ શોધે છે. તું એનો સામનો કેવળ શારીરિક બળથી નહીં કરી શકે મારા પુત્ર, નહીં કરી શકે. પેલા ગોવાળિયા કૃષ્ણનો પુત્ર હજી સુધી હાથ નથી લાગ્યો. નહીં તો વિકટાસુર ત્યારનો એને અથવા એના સમાચાર લઈને પાછો આવી ગયો હોત. સ્વામી, મને તો ભય લાગે છે કે ક્યાંક વિકટાસુર પણ માર્યો ન ગયો હોય. માયાવતી, તું કેમ હંમેશા અશુભ વાત જ કરે છે? કેમ કે
પ્રદ્યુમ્ન આપણા માટે અશુભ જ સિદ્ધ થયો છે. આપે એને મારવા કે એનું હરણ કરવા માટે જ્યારે પણ કોઈ અસુર મોકલ્યો છે એ જીવત પાછો નથી ફર્યો. ભૂલી ગયા કે કઈ રીતે માયાવી રાક્ષસ અને પ્રલયાસુર માર્યા ગયા હતા. માયાવતી, હું મારા અસુરોનું મૃત્યુ ભૂલી શકું છું, પરંતુ મારા પ્રિય પુત્ર માયાસુરના મૃત્યુને નહીં ભૂલી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. 100 પુત્રોમાં એક હતો એ. જો એક પુત્રનો બદલો લેવા માટે મારે બાકીના 99 પુત્રોના શબ પણ દાવ પર લગાડવા પડશે તો લગાડી દઈશ. ના સ્વામી ના, હવે આપ પણ પોતાના મોંથી આવી અશુભ વાતો કરવા લાગ્યા. માયાવતી, આ અશુભ વાત નથી, આ મારો તર્ક છે, તર્ક. 99 ની સામે એક પ્રદ્યુમ્ન એકલો શું કરી શકશે? આ વાત કદાચ ભાણામતી પણ સારી રીતે સમજે છે. એટલે જ પ્રદ્યુમ્નને પાલોમાં છુપાવીને અને પોતે ઘૂંઘટમાં મોઢું છુપાવીને ક્યાંક ભાગી ગઈ છે. નહીં તો વિકટાસુર એ બંનેનો ક્રિયાકર્મ કરીને પાછો આવી ગયો હોત. માયાવતી, પાછો આવી ગયો હોત. વિકટાસુર આ શું કરે છે પ્રભુ? વિકટાસુર અઘોરી કૃત્ય કરે છે દેવી. એ ગુરુદેવના આત્માને બોલાવે છે. ગુરુદેવના આત્માને? હે ગુરુદેવ, હું વિકટાસુર આપને આવાહન કરું છું કે પ્રકટ થઈ જાઓ, પ્રકટ થઈ જાઓ, પ્રકટ થઈ જાઓ. પ્રણામ ગુરુદેવ. હું તને તારા કાર્યમાં સફળતાના આશીર્વાદ નથી આપી શકતો વિકટાસુર. કેમ ગુરુદેવ? કેમ કે તારું મૃત્યુ સમીપ આવી ગયું છે એ હું જાણી ગયો છું. મારું મૃત્યુ? ગુરુદેવ, મને શંભરાસુર સિવાય કોઈ નહીં મારી શકે, કોઈ નહીં. હું શંભરાસુરનો સાચો સેવક છું, તેઓ મને કેમ મારશે? હા? મૂર્ખ, ભાણાસુર પણ તો શંભરાસુરનો સાચો સેવક હતો. તો પણ શંભરાસુરે એનું માથું કાપી નાખ્યું હતું. મેં તો મારું આખું જીવન અસુર જાતિના હિત માટે સમર્પિત કર્યું છે. તો પણ શંભરાસુરે મારી અવજ્ઞા કરી હતી અને અંતમાં શંભરાસુરના કારણે જ મારે મૃત્યુના આધીન થવું પડ્યું. ગુરુદેવ, આપના અને ભાણાસુરના અંતનું કારણ શંભરાસુર નહીં, પરંતુ પ્રદ્યુમ્ન હતો. પ્રદ્યુમ્ન. આપ મને પ્રદ્યુમ્ન વિશે જાણકારી આપો, હું એનો અંત કરીશ. હા. અને શંભરાસુરને અમરત્વ પ્રદાન કરીશ. મૂર્ખ, હું શંભરાસુરને અમરત્વ પ્રદાન ન કરી શક્યો તો તું એને કઈ રીતે અમરત્વ પ્રદાન કરી શકીશ? સાંભળ, આ લોકમાં એક જ સત્ય છે અને એ છે મૃત્યુ. પ્રદ્યુમનનો પીછો કરવાનો એક જ અર્થ છે, સર્વનાશ તરફ જવું. ગુરુદેવ, આપ તો અસુરોના ગુરુ હતા. હા, પરંતુ હવે નથી. હવે હું કેવળ
મુક્ત આત્મા છું. હવે મને ક્રોધ, લોભ, મોહ, મદ આદિ ભાવનાઓનો સ્પર્શ પણ નથી થતો. હવે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ હું પણ જાણું છું. માટે હું કહું છું કે જે ભૂલો મેં કરી છે એ તું ન કર. જો એ જ ભૂલો કરીશ તો તારો પણ અંત થઈ જશે. મેં શંભરાસુરના રાજમહેલ ઉપર ભ્રમણ કરનાર કાળ પુરુષને જોયો હતો, પરંતુ હું મારા જ આશ્રમ ઉપર ભ્રમણ કરનાર કાળ પુરુષને નહોતો જોઈ શક્યો. હવે હું જોઈ શકું છું કે તારા માથે પણ કાળ પુરુષની કાળી છાયા ફેલાઈ રહી છે. ગુરુદેવ, આપ મને ભયભીત કરવાનો પ્રયાસ કરો છો. મને કહો, પ્રદ્યુમ્ન ક્યાં છે? હે પ્રભુ, હું પ્રદ્યુમ્નને માયાવી વિદ્યા પ્રદાન કરવાની છું. આ કાર્ય માટે મને આપના આશીર્વાદની જરૂર છે. ભાણામતી, મારા આશીર્વાદ સદા તારી સાથે છે. તું જે અલૌકિક કાર્ય કરવાની છે એ માટે સદૈવ દેવતા તારું સ્મરણ કરશે. પુત્ર પ્રદ્યુમ્ન, મને વચન આપ કે માયાવી વિદ્યાનો ઉપયોગ કેવળ ત્રિલોકના કલ્યાણ માટે જ કરીશ. માતાશ્રી, હું આપને વચન આપું છું કે માયાવી વિદ્યાનો ઉપયોગ હું કેવળ ત્રિલોકના કલ્યાણ માટે જ કરીશ. હવે મને ગુરુ માનીને સંકલ્પ કર અને મારી પૂજા કર વત્સ. જેવી આજ્ઞા માતાશ્રી. મને બતાવો, પ્રદ્યુમ્ન ક્યાં છે? बताओ गुरुदेव, बताओ। ગુરુદેવ, આપે અનુભવ કરી લીધો છે. જે મૃત્યુની સમીપ જવાની ચેષ્ટા કરે છે એની કોઈ રક્ષા નથી કરી શકતું. પરંતુ હે કાળ પુરુષ, ભટકનારને યોગ્ય માર્ગ બતાવવો એ પણ તો મારું કર્તવ્ય છે. ગુરુદેવ, આપ ભૂલી ગયા છો કે આપ જીવિત નથી. મને એ વાતનું સ્મરણ છે કાળ પુરુષ, તો પણ મારા જેવો અંત વિકટાસુરનો ન થાય એ માટે હું એની આંખો ખોલવા માંગુ છું. જેણે જાણી જોઈને, સમજી વિચારીને પોતાની આંખો બંધ કરી લીધી હોય એની આંખો આપ ક્યારે નહીં ખોલી શકો. હે ગુરુદેવ, શું આપ શંભરાસુરની આંખો ખોલવામાં સફળ થયા હતા? પ્રભુ, ગુરુદેવની વિચારધારામાં જે પરિવર્તન આવ્યું છે એ આશ્ચર્યકારક છે. એમાં આશ્ચર્યની શું વાત છે દેવી? ગુરુદેવ હવે પૃથ્વીલોકનું શરીર ત્યાગીને એક આત્માના રૂપમાં છે. દેવી, આપ તો જાણો છો કે પ્રત્યેક આત્મા પવિત્ર હોય છે. મૃત્યુલોકનો આત્મા જ્યારે મૃત્યુલોકનો ત્યાગ કરીને યમલોક જાય છે
ત્યારે એ પોતાના શરીરનો ત્યાગ કરે છે. આ શરીર સાથે જોડાયેલા સર્વ ગુણોને અને અવગુણોને, સર્વ ભાવ ભાવનાઓને, સંબંધોને અહીં જ છોડીને આત્મા ચાલ્યો જાય છે. કર્મ અનુસાર અને પૂર્વ સંચિત અનુસાર બીજું શરીર ધારણ કરવા સુધી આત્મા એક દેવતાની જેમ હોય છે. એનો જ અનુભવ આજે ગુરુદેવનો આત્મા વિકટાસુર સાથે વાત કરે છે ત્યારે આપણને થાય છે. કેમ કે ગુરુદેવનો આત્મા પવિત્ર છે. એ સર્વનું ભલું ઈચ્છે છે. ગુરુદેવનો આત્મા ભવિષ્યમાં શું થશે એ જાણે છે અને વિકટાસુરને સાવધાન કરવાનો પ્રયાસ કરે છે. આપને યાદ હશે દેવી, કાળ પુરુષની ગુરુદેવને વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ ગુરુદેવ સાવધાન નહોતા થયા. આજે બિલકુલ એવી જ દશા વિકટાસુર અને શંભરાસુરની છે. ગુરુદેવ, સમય નથી મારી પાસે. આપ મને પ્રદ્યુમ્ન વિશે જણાવી દો, નહીં તો અનર્થ થઈ જશે. અનર્થ તો થવાનો જ છે વિકટાસુર. જો તું જાણવા જ માગે છે તો સાંભળ. પ્રદ્યુમ્ન ગંધમાદન પર્વત પર ભાણામતી પાસેથી માયાવી વિદ્યાઓ ગ્રહણ કરે છે. ગંધમાદન પર્વત પર હા, હવે જોજો ગુરુદેવ, હું પ્રદ્યુમ્નને કેવી રીતે નષ્ટ કરું છું. પ્રદ્યુમ્નને નષ્ટ કરતા કરતા તું સ્વયં નષ્ટ ન થઈ જતો વિકટાસુર? ગુરુદેવ, હું પ્રદ્યુમ્ન, આપનો શિષ્ય, આપને વિનંતી કરું છું કે આપ મને માયાવી વિદ્યાની શિક્ષા આપીને અનુગ્રહિત કરો. આસન ગ્રહણ કરો વત્સ. જેવી આજ્ઞા ગુરુદેવ. ઓમ અંતરિક્ષાય સ્વાહા. ત્રિદમ અંતરિક્ષાય ત્રિદમ નમઃ. ઓમ અગ્નયય સ્વાહા. ત્રિદમ અગ્નયે ત્રિદમ નમઃ. ઓમ એમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ચામુંડાય વિચ્છે.
ચામુંડાય વિચ્છે. હે અચંબાસુર, મોટો થઈ જા, મોટો થઈ જા. હે સ્વામી, અચંબાસુરના પ્રણામ સ્વીકાર કરો. વિજયી ભવ. સેવકને શું આજ્ઞા છે સ્વામી? તું ગંધમાદન પર્વત પર જઈને બાણામતી અને પ્રદ્યુમ્નનો વિનાશ કર. જા. તેરી આજ્ઞા સ્વામી. ગુરુદેવ, એનો અહંકાર શીઘ્ર જ નષ્ટ થઈ જશે. મેં તને માયાવી વિદ્યામાં નિપુણ કરી દીધો છે. હવે હું તને માયાવી વિદ્યાનો પ્રયોગ કરતા જોવા માંગુ છું. જેવી આપની આજ્ઞા ગુરુદેવ.
धन धन होगा। नारद मुनि जाने निश्चित ही शिव जी का पूर्ण वचन होगा। शिव जी का पूर्ण वचन होगा। इस कला देख रहे ब्रह्मा शिव कृष्ण मुरारी, प्रद्युम्न कर चुका आत्मसाध माया की विद्या सारी। गुरुमा हर्षित है, शिष्य पर गर्वित है। गुरुमा हर्षित है, शिष्य पर गर्वित है। ગુરુદેવ, આપ ક્યાં છો? વત્સ પ્રદ્યુમ્ન, માયાવી વિદ્યાનો પ્રયોગ કરીને મને શોધી કાઢ. દેવઋષિ, ભાણામતી પ્રદ્યુમ્નને આ રીતે ભ્રમિત કરવા કેમ માંગે છે? નારાયણ નારાયણ. દેવી રતી, ભાણામતી પ્રદ્યુમ્નને ભ્રમિત નથી કરતી, પરંતુ જો યુદ્ધમાં શંભરાસુરે એને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો તો એને ઓળખવાની શિક્ષા એ પ્રદ્યુમ્નને આપે છે. નારાયણ નારાયણ. ગુરુદેવ, હવે શું આજ્ઞા છે? વત્સ પ્રદ્યુમ્ન, તારી સામે મારી બે પ્રતિમાઓ છે. તું હવે તારી વિદ્યાનો પ્રયોગ કરીને આમાંથી મારું સાચું રૂપ શોધી કાઢ. યુદ્ધમાં તારે આ જ રીતે શત્રુની માયાને ઓળખવી પડશે. જેવી આજ્ઞા ગુરુદેવ. પુત્ર પ્રદ્યુમ્ન, તું હવે માયાવી વિદ્યામાં નિપુણ થઈ ગયો છે. તારી નિપુણતા જોઈને મારું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું છે. ગુરુદેવ, આપના આશીર્વાદ સદા મારી સાથે રહે. મારા આશીર્વાદ સદા તારી સાથે જ છે મારા પુત્ર. ગુરુદેવ, શિક્ષા તો હવે સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ આપે ગુરુદક્ષિણા નથી માગી. તું મને ગુરુ દક્ષિણા આપવા માંગે છે ને? હા ગુરુદેવ. તો ઉઠ વત્સ. ગુરુ દક્ષિણામાં શિષ્ય એ જ આપે છે જે ગુરુ ઈચ્છે છે. આપની ઈચ્છા હું અવશ્ય પૂરી કરીશ ગુરુદેવ. તો પછી જો આકાશમાં શંભરાસુરે મોકલાવેલો રાક્ષસ આપણને શોધતો આવે છે. તું મારી આપેલી શિક્ષાથી એ રાક્ષસનો વધ કરી નાખ. એ જ મારી ગુરુ દક્ષિણા હશે. જેવી આજ્ઞા ગુરુદેવ. વિજય ભવ પુત્ર, વિજય ભવ. कृष्णा